મળિયા સમાધાન પૂનમ થઈ રે અમાસ જી આજે આત્મનો ભર્યો રે ઉજાર. નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજાયાણમ નમો લોય સવ સાહુણમ એસો પંચન મુક્કારો સપ્પ પાવપણાસણો મંગલાણમ ચ સવ્વેસી પદ્મમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ. હે દાદા ભગવાન. હે વિતરાગ શાસન દેવી દેવતાઓ. અમારા કુળદેવી દેવતાઓ પ્રાપ્ત સંયોગોનો સુમેળ સાધી ફાઇલોનો સંભાવે નિકાલ કરવાની પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. દિવ્ય અંબા માતાજીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું અને પ્રાર્થના કરું છું કે પ્રકૃતિ ભગવત રૂપે નિર્જરે એવી કૃપા આશીષ વરસાવજો. આરામ કરનારો આરામ કરે છે, શુદ્ધાત્મા તેને જાણે છે. રામ નિરંતર જાગ્રત છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દાદા સાથેના કઈ અનુભવ જાત્રાના હોય એવા કઈ કયો? દાદાને બધે અનુભવ છે. કેટલી દાદા સાથે જાત્રા કરી તમે? ઘણી આમ જોવા જઈએ તો મુખ્ય વધારે મહેસાણા મવડી રાજસ્થાન રાણકપુર ને બીજી નાની તો બધી ઘણી બધી ડાકોર ને આ બધી જાત્રામાં કોઈ વ્યવહાર દાદાનો એવો હોય એક જ વસ્તુ આવું જયારે સમૂહમાં નીકળવાનું હોય ત્યારે આપણા નિમિત્તે મોડું ના થાય એની જાગૃતિ રાખવાની અને કોઈની રાહ જોવાની નહીં. એટલે તમે તમારી રીતે કોઈ પણ જગ્યાએ જવાનું છે, જે સૂચના આપવામાં આવે એ રીતે તમને જે રીતે અનુકૂળ હોય એ રીતે તમે જાઓ. તમે તમારી રીતે આવો. પછી અંદર એવું નહીં વિચારવાનું કે આપણને તો 10 વાગે બોલાવી લીધા અને ટ્રેન તો ઉપાડી 12 વાગે. એમાં તમારે પડવાની જરૂર નથી. કારણ કે આગળનું આખું જે શેડ્યુલ બધું ગોઠવાયેલું હોય એનો આપણને ખ્યાલ ના હોય. મોટો સમૂહ છે એટલે બધું જાળવવું પડે. બધી રીતે
અને ઇનફ ટાઈમ હતો. 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીનો ટાઈમ પૂરતો હતો એમ. એટલે કોઈ પણ જગ્યાએ કોઈ વાર ઓછો ટાઈમ હોય, કઈ પણ હોય, તો આપણે એને ફોલો થવાનું. બસ મેઇન દાદાનું કે વસ્તુ આ હતી. દાદા છાત્ર જે પાલિતાણા ઘણી વાર જવાનું થતું. પાલિતાણા દાદાનો હેતુ શું હતો મુખ્ય જાત્રા કરાવવાનો? હેતુ એટલો જ હતો કે નિશ્ચય કરીને કરેલી વિરાધના વ્યવહારે કરીને એનો ઉકેલ લાવો એમ. કારણ કે સામાન્ય રીતે કોઈ પણ ધર્મમાં આપણે હોઈએ છીએ તો એના પ્રત્યે એક રાગ આપણને ઉભો થઈ જાય છે. હા, જેમ વૈષ્ણવ ધર્મ હોય, સ્વામિનારાયણ ધર્મ હોય, એની જડતા ખ્રિસ્તી ધર્મ હોય, એની એક રાગ એટલે જડતા જ. જડતા જ કહેવાય. રાગ એટલે બીજા ધર્મ પ્રત્યે એને અંદર વિરાધના થઈ જાય એમ, નિશ્ચય કરીને એમ જડતા આવે એટલે વિરાટતા થઈ જાય. થઈ જ જાય, નિશ્ચય કરીને એમ. કારણ કે હું કરું છું એ સાચું છે. એ જ સાચું છે ને આ એમ. એટલા માટે હવે એ આપણે વ્યવહારથી સંજોગ આવ્યો છે અને આ વ્યવહાર આપણે પૂરો કરવાનો છે. અને એવું પણ નથી સમજવાનું કે વિરાધના કરેલી છે માટે જાત્રામાં આવ્યા છે, એનો અર્થ એવો નથી થતો એમ. હા, એવું નહીં, એવું. એવું નથી. આ એક સંજોગ આવ્યો છે તો આપણે શું કરવાનું છે? હા, આટલો જ બસ, આટલું જ બસ. હા, આપણી હા. મરજી વગરની જગ્યા છે માનો કે. હા બસ, તો અહીંયા આપણે આરાધના પૂર્વક નીકળી જાય. ચાલે છે. વ્યવહાર શું હા કરી નાખે. બસ. એટલે ત્યારે આપણે કઈ કોઈ દર્શને જાય ત્યારે પ્રાર્થના કે મતલબ કોઈ દેવી પ્રાર્થના એ પ્રાર્થના પ્રાર્થના કરી માફી એક શબ્દમાં માફી માંગી લેવાની. કારણ કે જતા જતા અંદર બહુ થાય, આપણે બહુ ખબર થાય. નથી પૂર્વ જન્મનું હોય તો પણ આપણે પ્રાર્થના કરી લેવાની કે જાણે બસ. જાણે મારાથી કોઈ વિરાધના થઈ હોય. આ પાલિતાણામાં વાત થયેલી અમારે. હજુ જો કે લગભગ 45 વર્ષથી એ હસ્તગીરી મંદિરનું કામ હજુ ચાલે જ છે. હા, હા, પાલિતાણાની સામે જે બીજો પહાડ છે ને, હા, હા. હસ્તગીરી, હજુ પણ ચાલે જ છે. મૂળ આદિશ્વર ભગવાન છે. અને ત્યાં એક મહાત્માએ દાદાને પૂછેલું કે આનું શું આપણે અહીં બધા આયા છે તો કરવાનું શું એમ? જરૂર નથી એમ, જરૂર નથી. જીવ માત્રમાં શુદ્ધાત્માના દર્શન કરવા એ જરૂરી છે. અને જ્યાં દર્શન કરવા જઈએ છીએ એમાં ચેતન તત્વ નથી એમ. આજે આપણે ગયા હતા જઈને તો બધા બહુ જીવો હોય આપણે હા એ કરવાનું. હે લિંગના તો થયા પણ આપણે બધામાં એ તો બરાબર થયા, પણ જે બધા દર્શન કરવા આયેલા એના દર્શન કર્યા, એને ધક્કા માર્યા. એમાં શિવના દર્શન થાય. હા એમ ખરેખર જેની અંદર શિવ છે એમ. હા, હા તો અમે લિંગ પાસે જઈને આપણે એમ દર્શન થાય કે અમને જે શિવ સ્વરૂપ દર્શન થાય પણ આપણે વ્યક્તિમાં જે નથી. ખરેખર છે એમ. એ બધી વાતો છે ને આ સમજી લેવાની જરૂર છે ખરેખર. હા આજે એક મહાત્મા પદને પામ્યા છીએ આપણે બધા. હા, તે પદનો પણ વિનય સચવાય. સાચવા હોય તો હોય. હા તમને રાજા બનાયા, રાજાની ગાદી પર બેહાડ્યા, પછી તમે કચરા પોતા કરવા જાઓ તો તમને ખબર જ નથી રાજા એટલે શું. આ ભિખારી વેળા કરી તો ન હાલે. હા એમ એવું તો હાલે જ નહીં ને. ભલે વાઘરણ રાજ પડે ને બે બટકો પ્રોસો દે ને એમ કહે. હા, એવું યાર, બસ તો એવું. મતલબ જ નહીં ને કાંઈ. એને ખબર જ નથી રાજા એટલે શું, હા, રાજગાદી એટલે શું એમ, એવું એમ. એટલે આ શુદ્ધાત્મા પદ એટલે શું એમ, એનો વિનય સચવાવો જોઈએ એમ. જ્ઞાન તો દાદાએ આપી દીધું આવું અજાય. પણ આ વ્યવહાર વિજ્ઞાન શીખવાનું છે. એ આપતા પુત્રો શીખવાડશે. હા, આપણે આ રાજા બનાવી દીધા તો રાજાનો વ્યવહાર તો કરવો પડશે ને. એટલે જે નિશ્ચય દેશના એ દાદા ભગવાનની છે અને વ્યવહાર દેશના નિમિત્ત આપતા પુત્રો છે.
હવે એનામાં જે સમજ પ્રમાણે જેટલું હશે એટલો તમને લાભ થશે. અને એ ઋણાનુબંધના આધારે જેટલું દર્શન તમારું ભૂલ્યું છે એટલી સુધી તમે વાત કરી શકો. હા બરાબર છે. જેટલી સમજણ સાંભળવા ડેવલપ થઈ એ પ્રમાણે ગ્રહણ કરી શકશે. હરવે હરવે સમજણ હા એટલે મારા પાવર એ બધાનો અલગ અલગ હોય ને. ગ્રહણ શક્તિ જુદી હોય. બોલનારના દર્શન સુધી સાંભળનારની મતિ ના પણ પહોંચી શકે, ન પહોંચે. પણ પહોંચી શકે એવું બને. કારણ કે એની કેપેસિટી એટલી ન હોય. હમ. તમે કીધું સ્યાદવાદ સમજાય એના આગળ ના રહે ને. કેવી રીતે કેવી રીતે એટલે ચાલે એમ એનો એક દાખલો સ્યાદવાદ. તમે સાવન ના શું થાવ? અશોકભાઈ ના, બાના, એના દીકરા હા. હવે આ ચારે માંથી કયું સાચું? બધું સાચું. બસ એટલે કોઈ પણ વ્યક્તિનું, કોઈ પણ ધર્મનું દરેક એને એના જય સચ્ચિદાનંદ એના વ્યૂ પોઈન્ટ થી તમે સમજો તો તમને આગ્રહ ઉભો થાય જ ને. એમ જેમ તમે કહો કે હું તો જય સચ્ચિદાનંદ, હું તો અશોકભાઈ ની પત્ની જ છું, એમ ચાલે એ કહેવાનો વાંધો નથી એમ, પણ તમને બાની પુત્ર વધુ છું, સાવનની મમ્મી છું એ નહીં સમજાય. ઓલા આગ્રહના આધારે. આપણા આગ્રહના આધારે. એટલે એકવાર આપતા પુત્રોએ દાદા ભગવાનને કહ્યું કે અત્યારે તો અમને આપની સેવાનો લાભ મળે છે, પણ ભવિષ્યમાં એ કાયમ અમને જ મળશે ને એમ. ત્યારે એમણે કહ્યું કે કોઈ પણ પ્રકારનો આગ્રહ રાખવો એ પોઈઝન છે. પોઈઝન એટલે ઝેર. સત્યનો એ આગ્રહ ના હોય એ તો વિતરાગ નહીં ઓળખાય. અને આજે બધા કોઈ પણ જગ્યાએ જ્યાં પણ છે એ અંદર પોતે જુએ ને તો આ જ સાચું છે, આ જ શ્રેષ્ઠ છે એવી માન્યતા સાથે આગ્રહપૂર્વક અટકી ગયા છે. તો તમે એ કીધું ની માન્યતા આગ્રહથી અટકી ગયા. આ વ્યવહારમાં ઈ જ થાય ને. વ્યવહારમાં એ જ થાય. વ્યવહારમાં અથવા પરિવારમાં કે કોઈ પણ બાબતમાં આપણે એક વાર એને કહેવાય, એકવાર કહેવાય, બીજી વાર યાદ દેવડાવવાનું અને ત્રીજી વખતે આપણે ભૂલી જવાનું. જો તમે એ પકડી રાખ્યું તો એ તમારો આગ્રહ છે અને એ આપણા આગ્રહને કારણે, આપણી અંદરની પકડને કારણે આપણી વાત સાચી હોવા છતાં સામેવાળી વ્યક્તિ એને સ્વીકારશે નહીં અને આપણે એને નિમિત્તને વળીએ છીએ કે તને સમજ કેમ નથી પડતી, આગળ સાંભળતો કેમ નથી. અલા ભાઈ પણ તારી અંદર કહેવા પાછળ તારો આગ્રહ છે એમ. શું આગ્રહ? તો કે હું કહું એમ તું કર, એમ હું કહું એ તું માન એમ. આગ્રહના આધારે ઓલો નથી માનતો ને. એને લીધે નથી માનતો એમ. હું જેમ જીવું છું એમ મારી સ્ટાઇલ થી તમે જીવો એમ. પણ દરેક નું અલગ હોય, દરેકની સ્ટાઇલ પ્રકૃતિ અલગ હોય. એટલે બહુ મોટી વસ્તુ છે. અહંકાર આમ આપણને ખબર ના પડે, પણ આગ્રહ એ અહંકારનો ફોટો છે.
કોઈ પણ માણસ નો તમે ફોટો બતાડો ને, ફોટો બતાડો તો તમે ઓળખી જાઓ ને. તો એવી રીતે આગ્રહ પરથી ખબર પડે કે આ વ્યક્તિ કેટલી અહંકારી છે એમ. કેટલી અહંકારી છે. દાદા તો આગ્રહ ને પકડમાં શું ફેર? એ બંને વસ્તુ એક જ, બંને વસ્તુ એક જ, પણ આ પકડ એ માણસે જલ્દી સમજાઈ જાય. એટલે આગ્રહ એટલે આ ટૂંકમાં બધી જગ્યાએ કે આ જ્ઞાની પુરુષ તમે કીધું કે ભેગું રહેવાનો આગ્રહ, એમાં તો આપણને ખબર જ ના પડે કે મારો આગ્રહ એમ. ઉલટાને આપણે આગ્રહ તો બીજા નહીં કરાવડાય. ના રહે એનો વાંધો નહીં, રહેવાનો વાંધો નથી, એટલે પણ આપણે ખાલી જાણ કરવાની હોય, જાણ કરવાની હોય બસ. એટલે રહેવાનો આગ્રહ એની હારે હું જા સેવા કરું નો લાભ ઈ પકડમાં. આ ઈ પકડમાં જ આવે ને. સહેજા સહેજ જે આવે એ ખરું હોય એમ. હું જે કરું છું એ જ વ્યક્તિ, એ જ કામ બીજી વ્યક્તિ કરે છે તો આપણે ખુશ થવાની વસ્તુ છે. મને લાભ મળ્યો તો ઈ જ લાભ બીજી વ્યક્તિને મળ્યો. મળે છે તો તમારે ખુશ થવાની વસ્તુ છે. એટલે મારે તો જ્ઞાનીનું સચવાવાથી કામ ને કોઈ પણ કરે. હા, એટલે આપતા પુત્રોને દાદા ભગવાને કહેલું મહાત્માઓની સેવા કરજો. કે શું કહ્યું તું? મારી બેગ ઉચકનારા 50 જણ છે કે, જેનાથી બેગ ઉચકાતી નથી એને તમે મદદ કરો તો એ મહાત્માની સેવા, એ દાદા ભગવાનની ભક્તિ છે. તમે મહાત્માની સેવા કરશો તો દાદા ભગવાનનો રાજીપો તમારા પર ઉતરશે અને તમને ખબર પણ પડે. જેમ કે નાનો બાબો હોય એને તમે કેડબરી ચોકલેટ આપો તો એની મમ્મી વધારે ખુશ થશે. તમે ચોકલેટ આપી કોને? મમ્મીને તો કશું આપ્યું નથી. બાબા કરતા સૌથી વધારે અંદરથી ખુશ એમ કોણ થશે? એની મમ્મી થશે. એટલે એવું દાદા ભગવાનનું હતું એમ. અને આપતા પુત્રોનો જે પ્રોગ્રેસ છે ને એ મહાત્માઓની સેવાનું પરિણામ છે. મહાત્માઓની સેવા એમ. સેવાથી હૃદય પ્યોર થાય છે. શું થાય છે? જેને અપેક્ષા નથી એમ, મારી કોઈ સેવા કરે એવી જેને અપેક્ષા નથી એની સેવા કરવાની. કાંતિયાનંદજી, સેવાથી હૃદય પ્યોર થાય તો પ્રેમ સ્વરૂપ થવાય. અને આ અધ્યાત્મની વાતો, આ સત્સંગ એને સમજાય. આપણે બુદ્ધિથી સમજવા જઈએ છીએ, આનેથી નહીં સમજાય, હાર્ટથી સમજાય, હાર્ટથી સમજાય, હાર્ટીલી. એટલે આ જે માર્ગ છે એ હાર્ટીલી છે. શું છે? હાર્ટીલી. દરેક વ્યક્તિ કંઈ પણ કરે છે એ પોતાના માટે કરી રહ્યા છે. કોના માટે કરી રહ્યા છે? પોતાના માટે. આગ્રહ અને પકડનો તફાવત વ્યવસ્થિત સમજાવો. એટલે એ જ એમ. આગ્રહ એક શાસ્ત્રની પરિભાષા છે એમ, અને પકડ એટલે પોતે જે ધાર્યું કે હોય એ જ કરાવીને જંપે, એ આખી વસ્તુ પકડમાં આવે. એટલે બે એકદમ નજીકની વસ્તુ છે. બે શબ્દો જુદા જુદા આવ્યા. હા, બે શબ્દો જુદા આવ્યા એટલે વસ્તુ જુદી જ છે. પણ આ તો આગ્રહ કોઈને એકદમ વસ્તુ ના સમજાય
એટલે મેં આ શબ્દ વાપર્યો, પકડ. એમ પકડ, અંદર અંદર. પોતાના પ્રમાણ બીજાને પછી હલાવી. બીજો શબ્દ ખેંચ. હા. ખેંચ, કોઈ પણ બાબતની ખેંચ. એમ એટલે એટલે પોતાનું સત્ય છે એ જ કરાવવાનું જે વસ્તુ છે એ આગ્રહ કયો તો આગ્રહ, એ આગ્રહ છે. એમ આમ તો પકડ જ કહેવાય એને. પકડ જ કે કહેવાય. મારી સાચી વાત છે. હા, એ પકડ કહેવાય. ખેંચ. હા. ખેંચ એટલે ગયેલા અહંકારને પાછો બોલાવો. હા, બસ. હા, બસ. ખેંચવું એટલે ખેંચ. આ ખેંચ. હા, એ અરે વાહ, જાગૃતિ વધી ગયા તો. એ જૈનમાં તેથી જાગૃતિ જ છે. એમ ને? હા, એમને શું કહ્યું ખબર છે? ના, અહંકારને ખેંચો એટલે ખેંચ. ખેંચી લાવો, એનું નામ ખેંચ. કેટલી મોટી વાત છે. તો સૂત્ર આવી ગયું. કારણ કે સહજ જ્ઞાની પુરુષની દશા છે. સહજ એક જ્ઞાની પુરુષની દશા છે, માટે એ સરળ છે. સહજતા આવી જાય તો આગ્રહ ને ખેંચ બે માંથી એ જાય એનું પરિણામ છે. એ જાય એટલે સહજતા આવી જાય. સરળ એટલે વાળો એમ વળે, હા. વાળો એમ વળે. અને સરળ, સરળ એટલે તમે કોઈ નીચે બેસી જાઓ તો નીચે બેસી જાય. પાછા બીજા બે જણા આવે, અહીં નીચે કેમ બેઠા છો, ઉપર બેહો તો કે ઉપર બેસી જાય. સરળતા ને સહજતામાં ફરક તો ખરો જ ને. ખરો જ ને, ખરો જ. હા. આ સિદ્ધાંત છે. બે શબ્દો જુદા છે માટે એનો અર્થ જુદો છે. છે. આ સિદ્ધાંત છે. આ કોઈ દિવસ બે શબ્દો સરખા હોતા નથી. બાળક સરળ હોય પણ એને જ્ઞાન નથી એટલે સરળ છે. જ્ઞાન એ સરળ છે કારણ કે એનું એટલું ડેવલપમેન્ટ નથી. ડેવલપમેન્ટ નથી એટલે. જ્ઞાને કરીને સરળ નથી. જ્ઞાને કરીને નથી. એમ અને જ્યારે જ્ઞાન જ્ઞાની સરળ હોય તો પુરુષ, સહજ કહેવાય. હા, જ્ઞાની પુરુષ જ્ઞાને કરીને છે સહજ અને સરળ, બાળકની જેમ આ બાળકની જેમ છે. જાણીને બધું જ જાણે છે છતાં કશું જાણતા નથી. એ રીતે જીવન જીવવું એ એકદમ સરળતા છે. સરળ. અને કોઈ પણ પ્રકારનો આગ્રહ નથી. એટલે જ્ઞાનની બધી મોટી મોટી વાતોથી કલ્યાણ નથી. એમ સમજણ. નિરાગ્રહિતાથી કલ્યાણ છે. પેલા આગ્રહ જવો જોઈએ આગ્રહ ક્યારે હોય? એટલે નિરાગ્રહ થઈ જાય. એટલે પોતે કોઈ એક જ વ્યૂ પોઈન્ટ ઉપર અટકી ગયો હોય, અંદરથી કોઈ એક જ વ્યૂ પોઈન્ટ થી અટકી ગયો હોય. મારું સાચું એમ. હા, બસ. અથવા હું જે માનું છું એ તમે માનો. એમ માનો એમ એને આગ્રહ બીજા પાસે હા કરો. કારણ કે પોતાની અંદર છે માટે માટે. પેલા પોતાની અંદર એવો આગ્રહ છે કે આ જ સાચું છે. એમ અને એ મનાવવા માટે એ બીજાને વાત કરે. અને જ્યારે એ વાત ના સ્વીકારે ત્યારે સમજાવનારને દુઃખ થશે કારણ કે એને આગ્રહ છે માટે. એક ને એક વાત બે વખત કરે ને એટલે આગ્રહ થઈ ગયો. થઈ ગયો. યસ. એટલે આ જ્ઞાની પુરુષનું લક્ષણ છે. કોઈ પણ વાક્યનું રિપીટેશન ના હોય. એક જ વખત કહે કે ભાઈ આ તમારી ભૂલ છે, ના સમજે તો જવા દો. ચાંદનજી, તમારું ઈ વાક્ય એક સત્સંગમાં સાંભળ્યું. એકવાર કહેવાનું, બીજી વાર યાદ આવે, ત્રીજી વાર આપણે જ ભૂલી જવાનું, યાદ આવી જાય એમ. અને સહજ તો પ્રાકૃતિક ગુણ જ છે ને. સહજતા બંને સરળ પ્રકૃતિ ગુણ જ છે. બંને આત્મા તો સહજ છે જ. એ સહજ છે જ, પણ એનો આગ્રહ એને સરળ સહજ નથી થવા દેતો. હમણાં મેં સત્સંગમાં સાંભળ્યું, કોનું કયાનું એ મને નથી યાદ, પણ આનું હતું સહજ પ્રકૃતિ કોને કહેવાય. સહજ પ્રકૃતિ ઈ મને ત્યારે જ સમજ પડી. આપણે એમ કહીએ ને માતાજીની ભક્તિ કરવાથી આપણે પ્રકૃતિ સહજ.
એટલે સહજ કોને કહેવાય ઈ જ નહોતી મને ત્યારે ખ્યાલ આવ્યો કે બરાબર આને છે. સહજ સહજ કહેવાય કહેવાય. કે હવે હું સમજી ઈ ના બોલો, પ્રમાણે તમને બહુ કહું. સરસ વાત કરો. પછી કેમ એમ કે મારી ખરાબ નીકળી અત્યારે પ્રકૃતિ નો ગમતી નીકળી, સારી નીકળી, ગમે તેવી નીકળી એને હું જોઉં. ગમે તેવી પ્રકૃતિ નીકળી બરાબર છે. આ પ્રકૃતિ જ છે એને બસ. ઈ મને અડે નહીં ઈ સહજ એ સહજ કહેવાય એને. ઈ ને હા, પ્રકૃતિને સુધારવા જાય એ સહજ નહીં. ઈ નહીં મારી આ ખરાબ હા, નીકળી, બસ. એને મેં મારે જાણ્યું. આની જોડે ઝઘડો થયો, મારી આવી પ્રકૃતિ છે, એ તમે એને જાણી મેં જોઈ. એને જાણી કે આને મેં આ કીધું જાગૃતિને કે આમને નામ છે ખરાબ વસ્તુ બોલી ગઈ ઈ થઈ ગયું ઈ નો ગમતી થઈ ને એમ નો ગમતી કે ગમતી બેયને મેં જોઈ હમ. બરાબર છે. ઈ સરળ ઈ સહજ કહેવાય ને એ સહજ કહેવાય. સહજ એટલે કશું બદલવા એમાં જતા, ડખો નથી કર્યો. એટલે બદલવા ન જતા એમ. હા. આ જેમ છે એમ બધું આ ઓપન પ્રકૃતિ જ નીકળી, open. તો હવે એના પાસે કોઈને દુઃખ થયું તો એના પાસે હું પ્રતિક્રમણ કરાવ પહેલવાન પાસે કે હટ થાય એવી થઈ ગઈ નીકળી હોય પ્રકૃતિ તો પણ ઈ નીકળી એને મેં જોઈ પણ ઈ હટ થયું એને એનું પ્રતિક્રમણ એના પાસે કરાવ એટલે ઈ સહજ ને એમ હમ. આ રીતે ને આપણે ભરી નહીં રાખવાનું કઈ નિકાલ જ હા. કરવાનો. સવારે જ થયું અમારે ઉજ્જૈન દર્શન આપણે ગયા હતા દર્શન કર્યા મહાકાલેશ્વર દર્શન કર્યા આજુબાજુ મંદિર દર્શન કર્યા ઉતાવળા ફાલતુ કરતા હતા ભાગાભાગી તો તમારે ભાગાભાગી કરવી હોય ને તો આયા પછી બીજી વાર ક્યાં આવવાનું હતું આવ્યા છે આપણી પાસે ટાઈમ છે પ્લેટફોર્મ ઉપર 2 કલાક બેહવાનો ફાયદો શું તો આવ્યા છે તો બધાના દર્શન કરી લેવાય ને એમ ચીકાચીક કરવી હોય તો પછી કેવું કરો કે તમે તમારી રીતે રહ્યો તો અમે એમ નથી કર્યું કે તમે તમારી રીતે જ રહેવાનું છે તો અમે અમારી રીતે રહીએ તે બહુ સારું, જાત્રામાં એવી રીતે રહેવાનું. એવું નથી પાછા ગયા તા જાતે સાથે ગયા તા એમ તો વાંધો પછી નહીં. અમે મોબાઈલ નતા પૈસા નતા એ તો બધા મહાત્માઓ છે જ તમારે, એ એ તો તમારે ચિંતા જ નહીં. બધી હરતી ફરતી રિઝર્વ બેંકો જ છે. તો હાથે રહ્યો એમ ના પણ એ પછી એમને અથવા એમને કહેવાનું તમે અહીં બેસો, હું દર્શન કરીને આવું છું. બસ. એક વખત પણ તમે ભાર દઈને કોઈ કામ કયો કે આમ જ કરવાનું છે એ આગ્રહ આગ્રહ એ વાણીમાં નથી. અંદર અંદર છે ત્યારે હા. ભાર દઈએ છીએ ને, આગ્રહ છે ત્યારે નહીં, પણ અમુક વસ્તુ તમારે કોઈને ઓર્ડર કરીને પણ કરાવવી પડે. હા એ આગ્રહ જ કહેવાય ને અહીં આગ્રહ નથી કેતો, એ તમારે વ્યવહારમાં એને કહેવું પડશે. વ્યવહારમાં એને કહેવું જ પડે. પણ એ જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, એટલે એ ના કરે તો તમને અસર ના થવી જોઈએ. તમને જો અસર થાય છે તો આગ્રહ છે તમારો એક જ વસ્તુ કહેવા છે, પાછળ. એક વસ્તુ વિનંતીથી થાય અને એક વસ્તુ આમ આગ્રહપૂર્વક કે વિનંતીની ભાષા બધા સમજી શકતા નથી. સમજે નહીં તઈ હા. આગ્રહ થાય. નોકરની ભાષામાં વાત કરવી પડે, પટાવાળાને પટાવાળાની ભાષામાં વાત કરવી પડે, અને એનો બોસ હોય તો એ બોસને ત્યાં આગળ ના કરાય. કારણ કે તમે એને ભારપૂર્વક કહેશો તો વ્યવહારમાં એને એનું ઇમ્પોર્ટન્સ ખબર પડશે કે મારે આ કામ કરવાનું જ છે એમ, અને આટલા વાગ્યા થઈ જવું જોઈએ એમ. પણ એક કહેવા પાછળ આગ્રહ નથી, પણ એ વ્યવહાર છે. ઓર્ડર શુડ બી લાઈક એન ઓર્ડર. હા, પછી તમે જ્યાં ઓર્ડર કરવાનો હોય ત્યાં તમે રિક્વેસ્ટ કરો તો તમારો વ્યવહાર કાચો પડ્યો. તમારો શેઠ તરીકેનો વ્યવહાર તમને કરતા આવડ્યો નહીં, એટલે નોકર તમારો શેઠ થઈ ગયો. એ વખતે એવું ના વિચારાય એને દુઃખ થશે તો, નહીં તો તમે તમારો વ્યવહાર જ નહીં કરી શકો. તો થાય જ નહીં. તમે વ્યવહારમાં તો તમારે એકબીજાને કહેવું જ પડશે, કોઈ આપણને પણ કહેશે.
બેસી બેસી જાઓ. જાઓ. કોઈ આપણને પણ કહેશે બધું એમ વ્યવહારમાં તો કેવું જ પડે. ના, ના. પણ તમને એ કહેતી વખતે અંદર આગ્રહ ના હોવો જોઈએ, અને એ કહેતી વખતે પણ ખબર પડે અંદર જાગૃતિમાં હોય આપણને કે અત્યારે હું એને કહું છું, એને બધી સમજ પાડું છું, પણ આફ્ટર ઓલ વ્યવસ્થિત શક્તિને અધીન છે. હા હિતાહિતનો ભાન સહિત હોવું. હા, હિતાહિતનું ભાન સહિત હોવું જોઈએ. એટલે એને તો વ્યવસ્થિત આગ્રહ નથી તો આગ્રહ નથી એટલે એમ. કહેવાનું જ નહીં એવું નથી. એવું નહીં એમ. કે ના કેવું તો પડે જ. તમે વ્યવહારમાં તો એકબીજાને કેવું જ પડશે. એટલે તમે વ્યવહાર કઈ રીતે કરશો એમ. હા હા કેવું જ પડે. આજે હું ટીચર તરીકે અડધો કલાક છોકરો લેટ આવ્યો તો મારે એને કશું કહેવાનું નહીં, ના કહેતા એવું નહીં કહું. એમ નહીં કહેવાનું નહીં. એને કહેવાનું નહીં એમ. તમે અમારી એવું જ રીતે પડે. ફરીએ એને ખખડાવવો પડે બરાબર. સાચું. હવે એ વ્યવહાર છે. કયો વ્યવહાર છે? તો કે ટીચર તરીકેનો આ વ્યવહાર છે કે સ્ટુડન્ટ પ્રત્યેની એની બહુ જવાબદારી છે એમ આપણી, એના હિત માટે એના હિત માટે છે એમ. હવે એને આપણો દુઃખ સ્વાર્થ નથી. બરાબર. એને દુઃખ થાય એના માટે આપણે નથી કહેતા, પણ એને ભૂલનો અહેસાસ થાય અને બીજા 60 છોકરાઓ વર્ગમાં બેઠા છે એને જ્ઞાન થઈ જાય કે આ સાહેબ કોઈ પણ મોડા આવશે ચલાવી લેશે નહીં. હા તમે એને કશું કયા વગર બેહાડી દેશો તો તમે લાગશો બહુ હારા, પણ આ આ કાંઈ તો બહુ હારા છે, હા પણ તમે એનું હિત નહીં કર્યું એમ. એનું હિત ન હા, કર્યું ને અને આપણું સ્વમન નો રહે. તમારું કશું રહ્યું જ નહીં ને પછી. અરે નહીં, પછી કોઈ માને નહીં. હા, એમ. ના, એમ. એટલે બેનો હિત. એટલે જે કહ્યું છે ને જે જ્યાં જ્યાં યોગ્ય છે, હા જે હા, એ જ્યાં જ્યાં બરાબર. યોગ્ય છે તે ત્યાં ત્યાં આચરે, એ કરવું ઘટે. એ આત્માર્થી જનનું લક્ષ્ય છે. લક્ષ્ય છે. આત્માર્થી જનનું લક્ષ્ય છે. હા. તેથી કઈ શુદ્ધાત્મા જતો નથી રહેતો. ના ના ના. જય સચ્ચિદાનંદ. એ કઈ શુદ્ધાત્મા જતો નથી રહેતો એમ. તો જ વ્યવહાર સચવાય. તો જ વ્યવહાર સચવાય. એટલે આ એ થયું ને મારો છોકરો છે હા એ આ ઓલા જાતો હોય ઓલા રસ્તે તો હું કઈ કહું જ નહીં. હા, એ તો નથી જાણવાનું ને. ના લો એને સમજ પાડવાની એની ઉંમર પ્રમાણે. પછી એ ભણેલો હોય તો એને કઈ રીતે સમજ પાડવી, અનમેરિડ હોય તો એને કઈ રીતે સમજ પાડવી, એ આખી બધી વસ્તુ એનું એ જોઈને. આ તો વાત એટલા માટે કે બીજાના હિત માટે. હા, એ બસ, થોડું ભારપૂર્વક કહેવામાં હા, આવે. હવે, હવે. આગ્રહ નથી. એ આગ્રહ નથી એમ. એ ખાલી બધાયને હરખું સમજાય એટલે મેં ના, બરાબર છે, બરાબર છે. કારણ કે હું ટીચર જ છું એટલે તમને મારાથી પોતાને ખ્યાલ આવે જ ને. પરિસ્થિતિ થઈ છે હા પણ મેં સામાન્ય હિત માટે કર્યું છે હા એટલે મને દુઃખ નથી લાગ્યું પણ છતાંય બીજાને દુઃખ થયું હોય તો મેં એના હિત માટે કર્યું છે એટલે હું એમ માનું કે મારો તમે તમારો વ્યવહાર કર્યો છે વ્યવહાર કર્યો છે બસ, અપેક્ષા વગર. હમ. બસ, અને 100% સામેવાળાના હિત માટે એમ બસ. આપણા સ્વાર્થ માટે નહીં જય સચ્ચિદાનંદ. આપણા આપણે એને સ્વામી કીધું છોકરાને અમને વાત કરી તો પછી સુધરે કે ન સુધરે એ પછી એ જ નથી, એને બધા આગળ ના હોય. એનું તમે એને કહી દીધું પછી એને છોડી દેવાનું. પછી તમારી જવાબદારી તમે પણ મોકલી. કેવું તો પડે ને. તમે તમારો વ્યવહાર પછી સુધરે નો સુધરે એનો પ્રશ્ન. ના પણ સુધારવા માટે વાત જ નથી કરતા. વાત જ નથી આ કે તું સુધારવા આ હા. રસ્તે જાશી હા, બસ બરાબર. બસ નથી એમ. એને એટલો અહેસાસ કરાવવાનો છે કે તું આ જે કરી રહ્યો તો છું સુધારવા માટે જ હોય એ તારું હિત નથી અને આમાં પરિવારનું પણ હિત નથી. એ સુધારવા માટે આપણે કરીએ તો આપણા 95% સ્વાર્થ માટે. સુધારવા માટે જ હોય કે તું આ ટાઈમે ફેક્ટરી જા અથવા તો ટાઈમે આવ રાત્રે નો ફર જા એ સુધારવા માટે જ હોય બરાબર છે, બરાબર. પણ એટલે ઈ અમુક સુધારવા માટે કઈ તો અમુક ઈ અમુક એક આગ્રહમાં ઉંમર જાય. હોય છે, અમુક એક ઉંમર હોય છે. આગ્રહમાં જાય સુધારવા માટે એટલે કઈ સુધારવા માટે નથી કહેવાનું, એને જવાબદારીનું ભાન કરાવીએ છીએ. એને જવાબદારીનું ભાન કરાવીએ છીએ કે ફેક્ટરીએ કે કારખાને તારે આટલા વાગે મોડામાં મોડું પહોંચી જવાનું એમ. કારણ કે
મૂળ જે વ્યક્તિ હોય ને એની ખાલી એને કશું ત્યાં જઈને કરવાનું નથી, પણ જે માણસો કામ કરે છે એને અંદર એક સાયકોલોજી થાય કે ભાઈ શેઠ આવી ગયા, બસ ઓટોમેટિક જ એમ બહુ કામ કરે. કોઈ પણ મોટું યુનિટ હોય કે કઈ હા, કંપની હોય, ફેક્ટરી હોય, એના રૂલ્સ રેગ્યુલેશન ન હોય તો ચાલે છે. ચાલે જ નહીં, જોઈએ જ. હા, એ વ્યવહાર છે, અને ઈ વ્યવહાર છોકરાને સમજાવો એ આગ્રહ નથી, એ આગ્રહ નથી, એમ ઘડતર છે. એ ના સમજતો હોય તો એને કડક શબ્દોમાં કહેવાય, હા, એમ કેવું. કેવું? એમ એને કડક શબ્દોમાં પણ કહેવાય. કારણ નિયમ જે માલિક નહીં પાડે તો પછી વર્કર નથી જ પાડવાનો, એમ નથી પાડવાનો એમ. અને વ્યવહાર અને પ્રેમથી બેસાડીને એને માથે હાથ ફેરવીને શાંતિથી એને વાત કરવાની, એનો મૂળ જોઈને. અને અમુક વસ્તુ એની પ્રકૃતિગત હોય, પછી એ આપણે સમજી લેવાનું. જેમ તમે 8 વાગે જઈને બેસી જતા હોય ફેક્ટરીમાં, એનું જગ્યાએ. હવે એ 10 વાગે બેસે, એમ એ 10 વાગે જાય, એમ હા. એટલે એ એવું ના હોય, એમ એવું. અને ઈ કહેવાની આવડત હોય તો મેઇન વસ્તુ એ છે તમે એને કઈ રીતે, કયા ટોનમાં અને કઈ રીતે વાત કરો છો. હા, કયા ટાઈમે, બધું એ બહુ બધું જરૂરી વસ્તુ છે. પ્લસ એની વાઈફ હોય, એની હાજરીમાં વાત નહીં કરવી, કઈ વાત એની વાઈફની હાજરીમાં કરવી, આ બધો એક 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 જાગૃતિ પૂર્વકનો આ વ્યવહાર છે આ. બધાય હોય તો એ હા, બધાય કહેવાય, પછી ત્યાં એનો અહમ દુભાય છે, અને એનો તો અહમ દુભાય એની વાઈફને પણ અસર થાય. શું થાય? એની વાઈફને બહુ અસર થાય. અમુક વસ્તુની બહુ ઇફેક્ટ થાય. હે, અમુક વસ્તુ હોય, શબ્દ અમુક જે આખું જીવન પરિવર્તન કરી નાખે. હા, વ્યવસ્થિત સમયે અને યોગ્ય ટાઈમે કહેવાનું. અને કેવું કારણ જોઈએ. મારો અનુભવ છે કે હું ગામડેથી મોરબી જ્યારે ભણવા આવ્યો, હોસ્ટેલમાં જવાનું હતું, એટલે બધું કમ્પ્લીટ થઈ ગયું, બધું બિસ્તરા કોટ બધું ભરીને નીકળતો હતો, એટલે ફાધરના સંસ્કાર પ્રમાણે પગે લાગી. એટલે એને ખબર હતી કે આ અભ્યાસ માટે જાય છે, હોસ્ટેલમાં જાય છે, બધી ખબર. બરાબર છે. તોય પૂછ્યું કે ક્યાં જાવ છો, એટલે મેં કીધું ભણવા. તો કે બસ યાદ રાખજો, તો બરાબર છે. આ બહુ મોટી થઈ ગયું. યાદ બસ રાખજો. આટલું યાદ રાખજો, તમે જેના માટે જાઓ છો. બસ એટલામાં પૂરું થઈ ગયું. લ્યો, એક જ શબ્દમાં એમ આખું જીવન પૂરું થઈ આ ગયું. સંસ્કાર કહેવાય, અને સંસ્કાર બસ. પછી બીજું એ એટલું કીધું કે આ તમારા બાપ કયો કે પિતા કયો કે મા બાપ કયો જે છે એની આબરૂ વધારો નહીં તો કાંઈ નહીં, પણ ઘટાડતા નહીં. બરાબર છે. આ બે જ વાક્યો કીધા હતા, એમાં આખું જીવન સચવાય. બહુ સરસ. અહીં કહેવાની ટાઈમ જોઈ, રીત જોઈ. નકર 2 દી પહેલા 5 દી પહેલા બધી તૈયારી હતી, બધી ખબર જ છે એને પૈસા દીધા હતા, બધી એને ખબર હતી, તો ત્યારે ન કીધું. એટલે એ પ્રોપર ટાઈમ, પ્રોપર પ્લેસ એમ, અને પ્રોપર વ્યક્તિને અને જ્યારે કહેવાનું હોય ત્યારે એમ. ત્યારે અને એમ, કાળ. કાળ એમ, એટલે પ્રોપર ટાઈમ. એક ફેમિલીનો એકનો એક દીકરો એને આપતો પુત્ર થવાની ભાવના થઈ, એના મમ્મી પપ્પાને જાણ કરી એને, મારી આવી ભાવના છે એમ. તો એની માએ શું કહ્યું, તું બીજી માં કરવાનો ના હોય તો આપતો પુત્ર થા કે. શું કહ્યું? એટલે તારો જો આશય જન્મ મરણના ફેરામાંથી મુક્ત થવા માટેનો હોય એમ, તો થા, બસ અમારી રજા છે એમ. હવે એક જ વાક્ય એને કેટલી બધી અસર કરે છે. બહુ ગુહ્ય વાત. એકનો એક દીકરો એમ.
એટલે એવું છે દરેકનું પણ એ વાક્યને બહુ જ અસર કરે એમ, એટલું બધું એમ. એટલે બાળકમાં પરિવર્તન લાવવા માટે આ વસ્તુ બહુ જ જરૂરી છે. એ તો બને એટલું શોર્ટમાં એના હિતમાં, અને તમે એની ભૂલ બતાડો ને તો પણ એને પ્રિય લાગે એમ, તમે અરખામણા ના થઈ જાઓ એમ. આ બધી વસ્તુના ગુણાકાર છે. તમે સત્ય કહો છો પણ એના હિતમાં હોવું જોઈએ, અને શોર્ટમાં. હિત મિત પ્રીત. હા, સત્ય પતી ગયું. પછી એના સંજોગો એને જ્ઞાન આપશે. પછી એના સંજોગો જ એને જ્ઞાન આપશે. એક વ્યવહાર ધર્મ અને નિશ્ચય ધર્મ. દાદાની વાત ઉપરથી મને એમ લાગ્યું કે નિશ્ચય ધર્મ એ વિનય અને વિવેક ઉપર આધારિત છે, અને વ્યવહાર ધર્મ છે એ નિયમ, નીતિ અને નિયમ ઉપર આધારિત છે. એ બરાબર છે? બેઉ ધર્મ જ છે. બે ધર્મ જ છે, બંને એક સાથે, relative ધર્મ, એક બંને સાથે જ છે. હા, બંને સાથે જ હોય. એટલે બંનેમાં અનુભવ જોઈએ, હમ. અનુભવ થવા એમ પટેલનું આખું જે જીવન હતું ને એ એકદમ નિયમસર હતું. હા. નો લો એનો મતલબ એવો નહીં એમ કે આપણા જીવનમાં કોઈ જ નિયમ નહીં એમ. બધા એવું સમજે છે, એવું નથી એમ. એવું નહીં. એવું નહીં એમ. આજે તમે કહ્યું ને, નિયમથી જ સંયમમાં જવાય. હા, નિયમ તો હોવા જ જોઈએ. પણ એની પાછળ આગ્રહ ના હોવો જોઈએ. નિયમ પોતાના માટે હોવા જોઈએ. મેઇન વસ્તુ આ જ હોવું બીજાના માટે જોઈએ. નહીં. હા, બીજાના માટે નહીં. જો બીજાના માટે કરશો તો તમને દ્વેષ ઉભો થશે. તો આગ્રહ થઈ જ ગયો. હા, એટલે તમને દ્વેષ થશે ને એમ. હા, આગ્રહની શરૂઆત હું 6 વાગે ઉઠું છું તો તમારે બધા 6 વાગે ઉઠી જ જવાનું એમ. જવું પડે. એ ના ચાલે. એ તો કીધા વગરનો આગ્રહ થઈ ગયો. હા, એવું ના હોય. એ તો દરેક રીતે જાણ કરવાની ફરજ. હા, તમારે વ્યવહાર એટલે શું? જાણ કરવાની ફરજ. પછી જે બન્યું એ કરેક્ટ. એ કરે. બસ. પણ એ દાદા ભગવાનનું અમે એમની જે લાઈફ જોયેલી, એટલું બધું નિયમ હતો એમના. જેમને ખબર ને કે ભાઈ પરોઢીએ 3 વાગ્યા હશે તો એ 3 વાગે પદ્માસન વાળીને એમની જે કંઈ પણ વિધિ હોય એ પોતે કરતા જ હોય. ગમે એટલા બીમાર હોય, તબિયત સારી ના હોય, રાતે મોડા સૂતા હોય, પણ એ 3 વાગ્યાનો જે નિયમ એ નિયમ એમ. અને 6:30 વાગે એ 6:30 વાગે એટલે એ પથારીમાં બેઠા જ હોય એમ. એટલું બધું એમ. કારણ કે તમે વ્યવહાર સત્સંગ એ વ્યવહાર ના થઈ જવો જોઈએ. હા, વ્યવહાર એ સત્સંગ થઈ જવો જોઈએ. એ સાચું. હા, આજે આપતા પુત્રોનું જે કંઈ પણ વસ્તુ આજે તમને જોવા મળે છે તેનું કારણ શું છે? તો કે દાદા ભગવાનનું જે જીવન છે એ જ સત્સંગ હતો એમ. શબ્દો એ સત્સંગ નથી એમ. જોઈને શીખાય. આ જોઈને જ શીખાય. એ વિતરાગનો માર્ગ છે એમ. આ તો ખાલી આપણે ડિસ્કસ કરીએ છીએ, હા. સત્સંગ કહે છે, હા. પણ સત્સંગ એ નથી. એ સત્સંગ નથી એમ. તમારા આખું જીવન જોઈને હા, મારામાં ઓટોમેટિક તમે જે જોશો એટલે આવી જ જશે.
આવી જ જશે એમ. એ સાચો સત્સંગ. એ સાચો સત્સંગ છે. માટે પ્રત્યક્ષનો મહિમા છે ને આટલો બધો, હા એ તો બરાબર જ છે. બહુ મોટો છે. ટીવી માં બગીચો જોઈ તો કઈ સુગંધ નો આવે. એટલે જ કે કઈ છે કીધું ને કે છેલ્લે છેલ્લે આ મળી ગયો લાભ. હા હા, એ મહાભાગશાળી કહેવાય ને. બહુ મોટું. દાદા ભગવાને એકવાર કહેલું આપતા પુત્રોને, આ મારું જોઈને તમે શીખી જશો ને કે કેટલી મોટી વસ્તુ છે આ. સાચી જ વાત એ છે. હમ. સાચો રસ્તો જ એ છે. અને પ્રત્યક્ષ હોય તો ક્યાંય વ્યવહાર ચૂક થાય અથવા તો કોઈ પૂછવા થાય, મને કઈ પ્રશ્ન ભૂલ છે થઈ. તો હું પૂછી શકું. ભૂલ હા. થઈ તો એ ભૂલમાંથી આપણે બહાર કાઢે. કાઢે. ઘણી વખત એની બહુ મોટી ભૂલ હોય તો એને ઠપકોય આપવો પડે, હા. એવું બને. હમ. કારણ કે નાની નાની ભૂલ તો સહેજ હશે ધક્કો મારીને સોલ્વ થઈ જાય, હમ. અથવા એને પોતાને પણ ખ્યાલ આવે, ખ્યાલ આવે છે. પણ જે એને ખ્યાલ નથી આવતી ત્યાં અંગુલી નિર્દેશ કરે ખાલી. હા. અને થઈ જતી ભૂલો એ ડિપ્રેશનમાં જવા માટે નથી. હા. એ તો કોઈ આધાર નથી, કોઈ એની કોઈ સાથે એવા સંજોગ નથી, અનુસંધાન નથી, તો જ ડિપ્રેશનમાં જઈએ. હમ. આ વિજ્ઞાન એવું છે ને, ડિપ્રેશનમાં હોય તોય બહાર આવી જાય. બહાર આવે. વચન બળ એટલે શું હોય એમ? તો કે સંજોગોને આધીન જે વાણી નીકળી રહી છે એ એના ચારિત્રમાં છે. વચન પર. એના ચારિત્રમાં હોય એટલે એ વાત ના, નીકળે ચારિત્રમાં. તો સામેનાનું પરિવર્તન થઈ થઈ જાય. જ જાય, થાય જ. એટલે એ વચન બળ કહેવાય. એ વચન બળ કહેવાય. એ આપણે આપણો સમય જ્યારે સંજોગ એવો આવે ત્યારે યાદીમાં આવી જાય હમ. કે આ વસ્તુ એનું ચારિત્ર એવું થઈ ગયું હોય એટલે એનું વચન બળ થાય એમ ને. હમ. અને પોતાનું સાચું ખોટું કરાવવા માટે વાત ના હોય. હમ. વચનબળ એ નિરંતર સામેનાના કલ્યાણનું હિત હોય. ભલે આજે એને ખોટું લાગે, ખરાબ લાગે, પણ જ્યારે એને સંજોગ આવશે ત્યારે એને સમજાશે. જ્યાં સૈદ્ધાંતિક વાત હોય, સૈદ્ધાંતિક, ત્યાં ના બોલે એ ડબલ ગુનો છે. એટલે સિદ્ધાંતિક વાત અહીંયા ન બોલે. એટલે દાખલા તરીકે એક્ઝામ્પલ, સિદ્ધાંત વાત હોય અહીંયા ન બોલે તો ડબલ. ડબલ ગુનો એમ. એટલે એને દાખલો આપવો તો સિદ્ધાંતિક હોય અને અહીંયા જેમ ન જેમ હું સત્સંગ કરું છું એવી અંદર મને સમજ હોય તો એ સૈદ્ધાંતિક નથી એમ. એટલે એ સિંગલ ગુણો છે. પણ જ્યાં છે એ છે કેવું પડે, નથી એ નથી કેવું પડે, એ સૈદ્ધાંતિક કહેવાય. એ સૈદ્ધાંતિક કહેવાય. એટલે એ છે ઈ છે નો કયો ને એ ડબલ ગુણ. હા, એ ડબલ ગુણો છે. તમને ખુશ કરવા માટે કે એમ ના, એવું નથી. ભલે
તમારું કલ્યાણ શેમાં છે? એના માટે કે ઠપકો આપે વળે, પણ એ વચન બળ એવું છે એ રોગ કાઢવો હશે તો નીકળી જશે બસ. અને તમે જો એનું રક્ષણ કરો છો તો જ્ઞાની તમને કહેવાનું બંધ કરશે. એ કેમ બંધ કરશે? તો કે એનો સમય પાક્યો નથી. એટલે હમણાં દાદાની એક વાત સાંભળતો હતો ને કેસર હમ. ભાઈ દાદાને, એટલે એક ભાઈએ પૂછ્યું મહાત્માએ કે દાદા કે તમે કે એટલે મહાત્મા હશે કે ખબર નહીં, ઈ કે તમે તમારી જાતને કે જ્ઞાની પુરુષ કેવડાવો છો, કયો છો તમે હું ભગવાન છું કે હું જ્ઞાની છું કે ઈ તો અહંકાર નો કહેવાય તમારો કે અહંકાર નો કહેવાય કે તો કે હું શું કહું કે હું જ્ઞાની છું અને નો કહું કે તો હું જૂઠું બોલ્યો કેવાયું ને કે તો એ અત્યારે તમે જે કીધું એ પ્રમાણે થયું. હું કે ગુનેગાર બનું, હું જૂઠું બોલું તો સૌને મારે કેવું છે તો કે આ બધાય છે કોઈ બીજું તો બોલતું નથી કે જ્ઞાની હું જ્ઞાની છું. આ તો જે બોલ્યા નથી એ થયા જ નથી એવું તમે સમજી જાવ. એટલે કીધું દાદાએ કે બોલ્યા નથી મતલબ કે જ્ઞાની નથી નથી એ બરાબર અને છે. જે થયા છે એ બોલ્યા છે. બોલે જ છે હું અજ્ઞાની છું, બોલીએ છે નથી બોલતા. હા તો હું જ્ઞાની છું તો છો તો બોલવામાં શું વાંધો છે? વાંધો શું છે? હા એટલે કે એ મારે બોલવું પડે કે એ બોલવું પડે. નકર મને ગુનો લાગે. એટલે ભાઈ ઝવેરી ની કિંમત ના હોય તો પછી હીરો જાતે બોલે શું કરે તારે? રિયલ છે. હા એમ. એટલે બહુ મોટી વસ્તુ છે. એટલે કે પછી કે લોકોને વ્યવહારની ભાષામાં ખબર ન પડતી હોય, સીધી ભાષામાં ન ખબર પડે એટલે અમારે શબ્દ બદલાવો પડ્યો, અમે નિમિત્ત છે એવું બોલવું પડ્યું. આ નિમિત્ત બોલવું પડે. ડાયરેક્ટ ન બોલ્યા. આની પાછળનો મુખ્ય હેતુ જ એટલો છે, આની પાછળનો મુખ્ય હેતુ જ એટલો છે કે કોઈ પણ રીતે સામેવાળી વ્યક્તિ પામે બસ. હા અને એ કે આ અમારે વ્યવહાર સચવાય આ એટલા વ્યવહાર માટે વ્યવહાર વ્યવહાર મારે નિમિત્ત બોલવું પડ્યું કે હમ. પણ મારો કહેવાનો આશય તો હું જ્ઞાની છું એ જ છે કે પણ લોકોને વાંકું ન પડે કે એનો વ્યવહાર સચવાઈ જાય એટલા માટે. હા વ્યવહાર એટલે સામેવાળી વ્યક્તિને જે ભાષામાં સમજ પડે એ ભાષામાં વાત કરવી એનું નામ વ્યવહાર. આ ગાય ને તો એમ કહેવાય નહીં કે વિનંતી તો થઈ શકે ના કરે એ વિનંતી એની ભાષા નથી. નથી. એની ભાષા નથી. એ ગાયની ભાષા લાકડી છે. હા ગાયની ભાષા શું છે મોતીભાઈ? લાકડી. હા તમે લાકડી બતાવો એટલે એ સમજી જાય કે મને હવે અંદર ઘરમાં આવવાની ના પાડે છે. એક હીની ભાષા છે, હી કહે તો એ સમજે. હા એ એક શબ્દમાં સમજી જાય છે. મારા તો આટલું કહે છે તો નથી નથી સમજતા. સમજતા. ઈ નવાઈ લાગે. હમ. પશુને અમુક શબ્દ લિમિટેડ શબ્દો હોય એ કહેવાથી સમજી જાય. દરેક પશુ પ્રાણીની અલગ અલગ લેંગ્વેજ હોય. કૂતરાને હેડ કહી તો એ વહી જાય, ગાય ભેંસને હી કહી તો એ હટી જાય. હવે શબ્દ તો અક્ષર તો એક કે બે જ હોય છે. મનુષ્યને આટલી બધી વસ્તુ સમજાવવામાં આવે છે છતાં એમાં પરિવર્તન આવતું નથી. તો એનું કારણ શું? હું બીજા બધા કરતા વિશેષ જાણું છું એમ. જવાબ આપી દીધો. એમડા નહીં. હા બસ આઈ. એટલે શું જાણે છે એ તો ખબર પડવી જોઈએ ને.
બધાય જીવમાં શ્રેષ્ઠ છે, છતાંય બધાય જીવમાં શ્રેષ્ઠ છે, છતાંય એનું આ પણ હું જાણું છું એ પણ એ જાતું નથી, એટલે વાત સમજાતી નથી. આ કાળમાં બુદ્ધિ એટલી બધી ડેવલપ થયેલી છે કે જે કોઈ કાળમાં એટલી બુદ્ધિ ડેવલપ થયેલી નથી એમ. બુદ્ધિ ડેવલપ થઈ હોય તો હું તો કહું સમજાઈ જવી જોઈએ. ના, પણ એ સમજવું હોય તો ને. હા, એ વાત બરાબર. એને સમજવું હોય તો પોતાને કોઈ બદલવું હોય, કોઈ પોતાને જાતને બદલવું હોય, પોતાની જાતને બદલવી હોય તો કોઈ એને અટકાવી શકે નહીં, અને નો બદલવું હોય તો કોઈ બદલાવી શકે નહીં. ભગવાને ના બદલાવી શકે. કોઈ બદલાવી ના શકે એ વાત નથી. મનસુખભાઈ એમ પૂછે છે, એમ પૂછે છે કે પોતાની જાતને બદલવી હોય તો કઈ રીતે બદલી શકે? બીજાના મત પ્રમાણે ચાલવાનું. બીજાના મત પ્રમાણે ચાલો ને એટલે તમે બદલાઈ જ જાઓ. બીજાના મત પ્રમાણે બસ. એમને ના મત પ્રમાણે ચાલે એટલે ના, એવું નથી કેતા આપણે. મેં એવું ક્યાં કહ્યું? મેં એવું કશું ફાઇલ નંબર બોલ્યો જ નથી. આ તો ખાલી આનંદ માટે કહું છું. એ તો બરાબર છે. ને પણ પછી તમારું જોઈને એમને બદલાવાનું થશે ને. જેમ જાગૃતિ વધે એમ પછી એને ખબર પડે કે ના પડે કે આ આટલા બદલાઈ ગયા છે તો મારે બદલાવું પડે. એટલે પછી તમારા મત પ્રમાણે ચાલે, તમે એના મત પ્રમાણે ચાલો, બે નું કલ્યાણ થઈ જાય ને. પણ બીજાના મત પ્રમાણે ચાલીએ એ તો બરાબર છે, હાલો ચાલે. હવે એનો મત કઈ રીતનો હોય એ કેમ ખબર પડે? એ તમારે એમાં પડવાની જરૂર નથી. એ તો પાડી જ દેશે તમે ચાલશો એટલે. તો પછી આગ્રહ ન થઈ ગયો કેવાય. આગળ જતો રહ્યો. ના 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 ના, ના ના, બીજાના મતે હાલવું એટલે આગ્રહ વહી ગયો. તમારો આગળ જતો રહ્યો ને. આપણે બુદ્ધિ જ ક્યાં હલાવવાની? હા, ના, આ તો આપણે જે ગમે છે ના કેમ કરવાનું નથી કેતા. એવું ના બને ચંદ્રભાઈ કે આપણે બે સમજીને એવો વ્યવહાર કરવો જોઈએ. ક્યારેક અમારું હાલવા જેવું હોય અમે હલાવી, એને હલવા જેવું હોય એને હલાવવાનું હોય. એમ મીન્સ કે તમે એમનું હલાવો તો ને. મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ કહેવાય. એવો અન્ડરસ્ટેન્ડિંગ હોવો જોઈએ કે ના હોય હોય તો. એમ મારું બીજો કોઈ આગ્રહ નહીં, ઈ જ આગ્રહ હોય. બેનો હું તમને સમજુ તો તમારે થોડુંક તો મને સમજવું જોઈએ. એવો મને આગ્રહ પાડ્યો એવો આગ્રહ છે. એમાં એવું હોય જ્યોતિ નથી તો બેન અગ્ર હમ હમ આયા છે. જેના અગ્ર હમ હમ હોય ને ના, એવું નથી કેતા. આપણે કીધું એમ નથી કરવાનું બધું. એવું નથી કહેવા માંગતા. સમય વર્તે સાવધાન. આ તો થોડી હળવી પડો હળવી ના, શું કહ્યું? સમય વર્તે સાવધાન. બસ સમય વર્તી લેવાનો. કઈક માની લેવાનું. તો જેને પોતાની જાતને સુધારવું છે એના માટે છે આ. બીજાને સુધારવા હોય એના માટે નથી આ. સુધારવા તો બગડી ગયા ને બધાય. બધાય બગડી. પેલા પોતે બગડે તારે જ બીજાને સુધારી શકે.
ને દાદા કે ને હું કોઈને સુધારવા આવ્યો નથી કે કેટલી મોટી વસ્તુ છે બહુ મોટી વાત. એ સમજાય તો બહુ મોટી વાત. છતાં મને જોઈને ઘણાના જીવન બદલાઈ ગયા, સુખમય આનંદમય થઈ ગયા. એટલે એવું મતલબ થયો કે ભલે આપણે બીજાના મત પ્રમાણે હાલી તો આપણે બદલાઈ જાય, પણ બીજાનું મત એટલે એવા કોઈ પુરુષ હોય કે એવું કોઈ વ્યક્તિત્વ હોય કે જેના આધારે એને આધારે જીવીએ, એનામાંથી કોઈ ગુણ પ્રદાન કરીને જીવીએ તો આપણે બદલા હા, એ ગુણ જોઈએ તો પોઝિટિવિટી આપણે હા, લઈ પોઝિટિવ તો પોઝિટિવ પછી ભલે ચોર છે તો એમાંથી કઈક એનામાં પોઝિટિવિટી હોય જ ને. તોય આપણે બદલાય. આજે સૌથી ઈમાનદારીનો ધંધો હોય તો ચોરીનો છે. હા જોઈનો. બોલો, એટલો બધો વિશ્વાસ હોય એમ, હા નિશ્ચય પાકો એટલો બધો વિશ્વાસ. કેવા? કોઈ પણ પ્રકારનું લખાણ વગર, હા કોઈ પણ પ્રકાર વગરનું લખાણ વગર એમ કઈ પણ કામ થયું સરખો ભાગ એટલે સરખો ભાગ જ એમ. પેલાને શંકાય ના પડે કે મને પૂરો ભાગ આપ્યો નથી એમ. હા બસ કેટલી ઈમાનદારી, કેવી ભાગીદારી કહેવાય એમ. બહુ સરસ કહેવાય. એવું અમુક નિશ્ચય બળ હોય એનો, અને શ્રદ્ધા અને ધીરજ કેટલી હોય એની, બહુ સંકલ્પ મોટું. શક્તિ. આપણે આશ્ચર્ય લાગે. વચમાં વર્ષો પહેલા મોરારી બાપુ સાથે હું જતો, એટલે એને વાત કરી હતી, એની અનુભવ કે હું કથા કરીને બહાર થી આવતો હતો, રેલવે સ્ટેશનમાં મારું ખીચું કપાઈ ગયું, કાંઈ હતું નહીં. 3 દિવસ હું રેલવે સ્ટેશનમાં ભૂખો તરસો ભૂખો રહ્યો, ક્યાંય જવાય નહીં, અવાય નહીં, કોઈ ઓળખે નહીં, જાણે નહીં, અજાણ્યું સીટ સેન્ટર હતું કે ખબર જ ન પડે. એટલે એક ભાઈ રોજ રાત્રે 2 વાગે નીકળે, અને 3 દી પછી એને 3 દી સુધી મને જોયો, એટલે મને ઉઠાડીને કે 3 દી થી અહીંયા તમે કે સુતા છો કે, તો કે તમે બહાર ના લાગો છો કે તમારું પીછું કપાઈ ગયું લાગે, ચોરો સમજી જાય. તો કે હા કે એવું જ છે કે ખાધું પીધું નથી લાગતું, કે ના કાંઈ ખાધું પીધું નથી. તો કે ચાલો મારા ઘરે, તો કે હાલો કે એના ઘરે લઈ ગયો. આખા ગામમાં બધાય લાઈટો બંધ હતી, એક જ ઘર ખુલ્લું હતું, દરવાજે બરવાજે બધું ખુલ્લું, લાઈટો ચાલુ. ત્યાં લઈ ગયો, પછી બધા ખાવાના નાસ્તાના ડબ્બા બધું દીધું કે તમારે જેટલું ખાવું એટલું જમવું એટલું જમી દો, અને પછી ભૂઈ જાજો, હું મારા ધંધે જાઉં છું, મારા ધંધાનો ટાઈમ થઈ ગયો. સમજ્યા? એટલે કઈ વાંધો નહીં કે જાઓ કે તમારે રાતની ડ્યુટી હશે ને એમ કે આ કારખાનામાં નોકરી હશે તો ગયા. પણ 3 દિવસ સુધી મેં એમ ન કીધું મારી પાસે પૈસા નથી, મારે જાવું છે અહીંયા, અને એને મને પૂછ્યું નહીં. પણ 3 દિવસ સુધી મેં જોયા રાખ્યું, એકનો એક જણ બધી રસોઈ બનાવે, મને જમાડે પ્રેમથી, ખવડાવે પીવડાવે કે, અને રોજ 2 વાગે એટલે કે હવે મારે ધંધે જવું છે. પેલા એક ચક્કર મારી આવે રેલવે સ્ટેશન બાજુ કે તમે ત્યાં જાતો હોય, એ ચક્કર મારીને આવી અને પછી એમ કે હવે હું ધંધે જાઉં છું. એમ કરી રોજ એના નિયમ પ્રમાણે ટાઈમ ટુ ટાઈમ કે જાય. એટલે બીજા 3 દી થઈ ગયા, એટલે પછી મેં પૂછ્યું તમે ધંધો શું કરો છો? તો કે તમે જાણશો તો તમે પછી અહીંયા મારે ઘરે રહેશો નહીં મહેમાન તરીકે. તો કે કેમ? તો કે હું કહીશ તો તમને નહીં અનુકૂળ આવે. શું એ તો ખરા. તો કે હું ચોરી કરું છું. પણ તું કે 3 દીથી આ ચક્કર મારીને આવસ કે કઈ લઈ આવતો નથી, તો તું ચોર કેવી રીતે કહેવા? તો કે એ તો અમારા ધંધાની કે ખાસિયત છે કે વર્ષમાં કે 2 કે 3 વખત અમને મળી જશે તો આખા વર્ષનું અમારું ધંધો થઈ જશે. પણ ધંધામાં નિયમસર જવું પડે, ટાઈમ થાય એટલે ટાઈમ ટુ ટાઈમ રહેવું પડે, બરાબર. નકર કે ધંધો થાય નહીં. પછી
મેં કીધું હું અહીંથી છું અને આવી રીતે કથા કરીને આવું છું, મારું ખીચું કપાઈ ગયું હતું, મારે જવું છે. તો એને મને પૈસા ટિકિટ કટાવી દીધી ટ્રેનની અને ગુજરાતમાંથી મને મોકલ્યો. તો મને ખબર પડી કે આ લોકોને નિયમ હોય છે. હોય છે. એટલે કેટલું નિયમ સર કે મળે કે ન મળે પણ મારે જવું ફરજિયાત છે. ફરજિયાત. તો આપણે આજ નહીં તો કાલ કંઈક તો બદલાવ થવાની જ છે ને, પણ જવું તો પડે જ રેગ્યુલર. તો એમાંથી શીખવાનું મળે, એમાંથી આપણે બદલાવ થઈ જાય. બરાબર. એટલે આજે દાદાએ કહ્યું હતું ને, મારું જોઈને શીખી જશો ને, એ એને પોતાનો વિચાર જ ના આવે. જગત કલ્યાણની ભાવના એટલે શું? એને પોતાનો વિચાર જ ના આવે. ને આવો સંજોગ ઘડી ઘડી હોતો નથી. આપણે આટલા ટાઈમથી આજે કાલથી સાથે છે. બરાબર છે. અત્યારે આ સંજોગ બેઠો છે, તો સંજોગનો પૂરેપૂરો ઉપયોગ કરી લેવાનો. હજી પછીના 2-5 કલાક કેવા જશે શું ખાતરી? આરામ જ છે ને, આરામ જ છે. આ કુદરતી રીતે વાત નીકળી છે. કુદરતી રીતે બધાને લાભ થાય છે. હા, બધાને લાભ થાય છે. એક વાત કોઈને જો મગજમાં ઉતરી જાય અને બેસી જાય તો એનું જીવન બદલાઈ જાય ને. આ જીવનમાં બદલાવાનો ઉપાય આ છે. રોજ સત્સંગમાં આવતા કોક દી એક વાત એવી ક્લિક થઈ જાય તો આખું બદલાવ થઈ જાય. અને આ જાત્રા જેવો મુક્ત કાળ મળે નહીં મળે. તમે બીજે ગમે સત્સંગ હાલતો હોય ને તો ધંધો યાદ આવે, ઘર યાદ આવે. આ જલ્દી પૂરું કરો તો સારું, પછી અમે જવાનું છે ને ફોન આવી જાય પાછો. કેટલી વાર છે કે હવે એટલે અહીં તમે અંદરથી મુક્ત છો. મુક્ત. અને આ બહેનો માટે સર્વશ્રેષ્ઠ સમય કહેવાય. હજુ તમને મળે, બહેનોને ના મળે, કારણ કે એમનું શેડ્યુલ જ એવું હોય. એમને 1 કલાક એમાંથી કાઢવો હોય ને તો મગજથી મુક્ત ના હોય. મુક્ત ના હોય. એટલે આ બહુ ઉત્તમ છે. અને મેક્સિમમ આનો લાભ આપણે બધાએ લઈ લેવો જોઈએ. અને મેક્સિમમ સહેજા રીતે બેસી ને એક સમજની આપ-લે કરવી જોઈએ. બહુ મોટી વસ્તુ છે. તો જાત્રામાં લખ્યું હતું ને કે કાઠમંડુમાં તમારે કોલ હાલશે ને આઈએસડી તમારે જરૂર હોય તો વાંચ્યું ને. મેં કીધું આ ભલે વ્યવહાર માટે લખ્યું છે, જાણ માટે, પણ ખરેખર આની જરૂર જ નથી. અત્યારે આખો વ્યવહાર જ એના પર થઈ ગયો છે ને. કહ્યું કે તમને કાર્ડ મળી જશે, વેપારી 2-3 કાર્ડ મોકલાવી ઘટના નથી મોકલતા. કેટલી બેદી શાંતિ, કોઈના કોલ જ ન આવે તો કોઈ વાંધો નહીં. અને તમારે જે વ્યક્તિની જરૂર હશે એની મેળે ભેગો થઈ જ જશે. તમને વ્યવસ્થિત તમને સમજાય. એમને મોબાઈલ નહોતા તો ભેગા નહોતા થઈ જતા જ ને, પણ થઈ જતા થઈ જ જાય છે. એટલે આ બધી વાતો એમને ન નીકળે. કાર્ડ પાકું બરાબર. ઓલી વાત એ બધા જ્ઞાનીની 100% સાચી જ હોય, પણ પછી છે અમુક સમયે પછી એમ કહે કે ભાઈ આ વસ્તુ આમ નહીં ને આથી થોડીક વિશેષ આ છે એમ કહેવા માંગે કે અમારે વિઝનમાં આવ્યું હતું, પણ હજી આથી તમારે વિશેષ જાણવું હોય તો આમ છે.
પણ દાદાએ તો છેલ્લું જ કહી દઈએ કે કહી દીધું આમ જ છે. કહી દીધું એટલે એ વિશેષતા છે. છે એ વિશેષતા કહેવાય. એ વિશેષતા ક્રમિક ને અક્રમ ક્યાંક ભેદની ખબર પડી છે. વિશેષતા પોતે બીજા કરતા કઈ શ્રેષ્ઠ છે, વિશેષ છે, મહાન છે એ બતાવવા માટેના જે પ્રયત્નો હોય એ વિચારકને ખબર પડી જાય. આપણે થોડુંક માન લો કે બીજાનો અભ્યાસ કરવાનો પ્રયત્ન કર્યો, હાવ સિમ્પલ, વાંચવું ગમતું નથી, હાલો છતાંય આપણે જાણ્યું તો કે આ 20મા વર્ષે આને આ લખ્યું, 22મા વર્ષે લખ્યું, 25મા વર્ષે લખ્યું, બરાબર. એમાં જે વાત ફરીથી આવી એમાં થોડોક ડિફરન્સ એને ડીપમાં વસ્તુ કીધી છે, જુદી રીતે કીધી. ત્યારે ખબર પડી કે દાદાની વાત તો એક ધારી એક જ વાત છે. કઈ કઈ દાદાની વિશેષતા તમે આમાં જોયું હોય, જાત્રામાં કે બધી અનુભવ હોય તમારી સાથે, એ હું પૂછવા માંગુ છું. હતી જ નહીં, કોઈ વિશેષતા હતી નહીં. સામાન્ય વ્યક્તિની જેમ એ પોતે રહેલા છે. કેવી રીતે ખબર પડે કે પોતાની હાજરી જ બીજાને વર્તાય નહીં, એ નિર્વિશેષપણું છે. બધા કહે છે આરામ કરવાનો આરામ કરીએ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ્વ સાહુણમ, ऐसो पंचन मुक्कारो सव्व पावपणासनो मंगलाणं च सव्वेसी पद्मं हवै मंगलम्. ओम नमो भगवते वासुदेवाय, ओम नमः शिवाय. जय सच्चिदानंद, सच्चिदानंद, जय सच्चिदानंद.